રાજ્યમાં 20મી ડિસેમ્બરથી ઠંડી ફૂંકા ખાટી નાખે તેવી પડશે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી આગાહી. હાલ થોડું ઠંડી અને થોડી ગરમીનું મોજું રહેશે. શિયાળાની શરૂઆત છે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી અને જે આવે છે ટોચના ભાગમાં પશ્ચિમ વિક્ષોભ આવે છે, જેના લીધે પશ્ચિમ વિક્ષોભ હટી જતાં ઠંડી પડતી હોય છે. પરંતુ આમ છતાં લગભગ ઉત્તર ભારતમાંથી આવતા નીચે આવતા પવનોના કારણે લગભગ ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સમી હારીજના ભાગો, આ ઉપરાંત મહેસાણા ભાગો, બનાસકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે. લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના ભાગોમાં 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં સવારના ભાગમાં ઠંડી પડશે, પરંતુ ધરતી તપતા દિવસના ભાગમાં આકરો તડકો નીકળતા મહત્તમ તાપમાન 31-32 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. જેના કારણે દિવસના ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં, અમદાવાદ જેવા ભાગોમાં દિવસે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ થઈ શકે અને ગાડીમાં એસી ચાલુ કરવું પડે તેવી સ્થિતિ હમણાં થવાની શક્યતા રહેશે. જ્યારે કોઈ મજબૂત પછી વિક્ષોભ આવશે પછી ઠંડક રહેવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર બાદ 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર આસપાસ મજબૂત પછી વિક્ષોભ આવતા 22 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા રહેશે. જી.